છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે 25 જૂન અને મંગળવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ભારતીય હવામાન વિભાગ અને સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે 48 કલાકમાં ભારે વરસાદ, તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। હવામાનની બરાબરની માહિતી અમારી ચેનલ પર 100% સચોટ આપવામાં આવે છે। 25 તારીખે રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને જૂનાગઢ વિસ્તારોમાં તેમજ સાથે સાથે ગીર સોમનાથ, અમરેલી, ગોંડલ, જસદણ, ચોટીલા તેમજ સુરેન્દ્રનગર સાથે સાથે રાજકોટ, આ ઉપરાંત ભાણવર, પોરબંદર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાણવર, જામજોધપુર, આ ઉપરાંત ખંભાળિયા અને ભાટિયા વિસ્તારમાં સાથે સાથે સુરેન્દ્રનગર તેમજ સાવરકુંડલા, આ ઉપરાંત અમદાવાદ। ત્યારબાદ વાત કરીએ તો અમરેલી વિસ્તારોમાં ધારી, ગારિયાધાર તેમજ સોનગઢ, બાબરા, ઢસા, ગઢડા। ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાલનપુર સાથે સાથે રાધનપુર, મહેસાણા, પાટણ, હિંમતનગર, આ ઉપરાંત લુણાવાડા સાથે સાથે ગોધરા, દાહોદ તેમજ દક્ષિણના વિસ્તારની વાત કરીએ તો વાપી, વલસાડ, સુરત, નવસારી વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો। આજે રાતે પણ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ 26 તારીખની વાત કરીએ મુખ્ય તો 26 તારીખના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજકોટની આસપાસના વિસ્તારોમાં જેમ કે ગોંડલ, જસદણ, આ ઉપરાંત બાબરા, જેતપુર, અમરેલી, બગસરા, વિસાવદર તેમજ સાથે સાથે ગઢડા, બોટાદ તેમજ રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર, મોરબી, ટંકારા તેમજ માળિયા, હળવદ સાથે સાથે ધાંગધ્રા, ધ્રોલ। અને ત્યારબાદ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રની તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ બપોરના સમયે ખાસ કરીને જામનગર, લાલપુર, કાલાવડ, ભાણવર તેમજ પોરબંદર, આ ઉપરાંત ભાટિયા તેમજ કુતિયાણા, ઉપલેટા, કેશોદ તેમજ માંગરોળ વિસ્તારોમાં અને સાથે સાથે પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સોનગઢ, પાલીતાણા, તળાજા તેમજ મહુવા, રાજુલા વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે, જેમાં અમુક નદીઓમાં પૂર આવી જશે મિત્રો। ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 27ની તો 27 તારીખના રોજ છે એ વરસાદનું જોર થોડું ઓછું થશે, જેમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતા છે, ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, પરંતુ અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છે એ વરસાદ ઓછો જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી જમાવટ છે એ તારીખ 27ના રોજ જોવા મળશે। તારીખ 28ના ફરી બાજુ છે એ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ વરસાદી માહોલ જળવાઈ રહેશે, જેમાં પોરબંદરથી લઈ અને ભાવનગર સુધી, બોટાદ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાથે સાથે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। આ ઉપરાંત છે એ 29થી લઈ અને તારીખ જુલાઈ 2 સુધી છે હવામાન ચાર્ટ છે એ કેવો બતાવી રહ્યા છે વરસાદ, તેને લગતી વાત છે અમે આ વગરના વિડીયોમાં કરતા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ